નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે આજે ભણશું ધોરણ 8 વિષય સમાજ, સામાજિક આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા। તો કે સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની શું ભૂમિકા હોવી જોઈએ? તો કે પહેલાં તો કે સરકારની એ વ્યવસ્થાઓ જોઈએ કે એનો સમાજમાં જે વ્યક્તિ રહેતા હોય એને કે સુખ કલ્યાણકારી એટલે કે સુખી કેવી રીતના બનાવવું અને કે કલ્યાણ લોકોનું કેવી રીતના થાય અને લોકો કેવી રીતના સુખી રહે તે પ્રમાણેનું એનું આયોજન હોવું જોઈએ। તો કે એની પહેલાં મૂળભૂત ફરજો તો કે એને પહેરવેશ અને જરૂરી કે એને કે અનાજને પહેરવેશ, એક તો કે ખાવા માટે અનાજ મળવું જોઈએ અને પહેરવા માટે કપડાં, અને કે એને કે કામની બાબતોમાં તો એને કે રોજીરોટીનું કે પ્રમાણ પૂરતું મળે તે માટે એને કામગીરી પણ આપવી જોઈએ। તો એ બાબતની જે પાઠની ચર્ચા છે આ પાઠમાં આપવામાં આવેલ છે, તો આપણે જોઈશું। ભારતે કલ્યાણ રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે, એટલે કે કલ્યાણ એટલે કે સુખાકારી, કલ્યાણ એટલે કે સારું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે। તે માટે પ્રાચીન ભારતની સર્વજન હિતાય સર્વજન સુખાય સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવું ખૂબ જ જરૂરી છે। તો એ કરવું હોય તો એના માટે કે સર્વજનો હિતાય એટલે કે બધાય લોકોનું હિત થાય એ માટે, સર્વજન સુખાય એટલે કે સમાજમાં રહેતા દરેક વ્યક્તિ ઉચ્ચ નીચના ભેદભાવ વગર, અમીર ગરીબ વગર, નિમ્ન કક્ષાનો વ્યક્તિ હોય તો એને પણ સરકારે સહાય કરવા જોઈએ જેથી તે સુખી જીવન જીવી શકે। તો કે સર્વજન હિતાય સર્વજન સુખાય માટેનું કે નિર્માણ કરવું જોઈએ। સ્વતંત્રતા અગાઉ બહુ લાંબા સમય સુધી ભારતીય પ્રજા રાજકીય રીતે પરતંત્ર રહી, એટલે કે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યાર પછી પણ ઘણા લાંબા સમય સુધી કેમ ભારતની પ્રજા છે એ રાજકીય રીતે પરતંત્ર રહી છે, એને જે સુખ ને ભોગને જે મળવું જોઈએ પૂરતી જરૂરિયાતો એ મળી નથી। અંગ્રેજો અને તે અગાઉના શાસકોએ ઘણા પ્રમાણમાં સમાજના માનસને પણ સંકુચિત કરવાનો પ્રયત્ન કર્યો, એટલે કે જે આપણા દેશમાં પહેલાં અંગ્રેજોનું રાજ હતું અને કે બીજા રાજશાહી લોકો જે હતા રાજ કરતા રાજા, તો એને અને અંગ્રેજોએ આપણા દેશના કે સમાજના જે લોકો હતા એને કે દબાવીને રાખતા અને એની માનસિક વિકાસ હતો એ પણ એમાં રૂંધાઈ ગયો। તો કે એને દબાવવાના પ્રયત્નો કર્યા અને ગુલામીમાં લોકો જીવન જીવતા। પરિણામ સ્વરૂપ સ્વતંત્રતા બાદ ભારતીય સમાજ ક્યાંક કુરૂઢિઓમાં સંકળાયેલો હતો, એટલે કે પરિણામ સ્વરૂપે આપણો દેશ જ્યારે સ્વતંત્ર થયો તો પણ પહેલાંના જે કુરિવાજો હતા, કુરૂઢિઓવાળો જે સમાજ હતો એમાં સંકળાયેલો રહી ગયો, કાંઈ દેશનો બહુ વિકાસ થયો નહીં, અને ક્યાંક આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં હતો, એટલે કે આર્થિક અને સામાજિક બાબતો જોવા મળી તો એની કાંઈક પરિસ્થિતિ જ કાંઈક નબળી હતી। સમાજના આર્થિક તેમજ માનસિક વિકાસ વગર રાજકીય સ્વતંત્રતા અર્થહીન બની રહે તેવી પૂર્ણ સંભાવના છે, એટલે કે સમાજના આર્થિક લોકો એટલે કે સમાજમાં જે રહેતા હોય એ લોકોને કાંઈ સમાજમાં શું થાય છે એની ઘટનાઓનું અને એના કે માનસિક રીતે એનો મગજ કે માનસિક વિકાસ પણ સાથે સાથે થવો જોઈએ, તો એ ક્યારે થાય જ્યારે એ સુખી હોય તો જ, નકર તો એના મગજમાં એ ભ્રમ રહે। તો કે રાજકીય સ્વતંત્રતા મળી જાય પછી પણ જો અર્થહીન બની રહે તો એની કાંઈ સંભાવના રહેતી નથી, જેના કારણે ભારતની સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી હતી, એટલે કે સરકારે શું કરવું જોઈએ? તો કે ખૂબ મહેનત કરવી પડી। સ્વતંત્ર પછી પણ સ્વતંત્રતા મળી ગઈ તો પણ દેશમાં કે લોકોનો કે વ્યવહાર જો એવો જ રહ્યો તો પણ દેશ પોતે કે ખુશીનો આનંદ ન માની શકે લોકો, તો તેના માટે કે પરિશ્રમ એટલે કે મહેનત કરવી જોઈએ અને લાંબા ગાળાના પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ। હવે તો આપણે આગળ જોઈશું તો કે મૂળભૂત ફરજો, તો કે હવે વ્યક્તિના જીવનમાં કે સરકારની શું મૂળભૂત ફરજો હોય, સરકારે કે જો વ્યક્તિને ખુશ રાખવા હોય તો એના માટે શું પગલાં લેવા જોઈએ, અને વ્યક્તિની મૂળભૂત ફરજોમાં શું આવે? તો કે વ્યક્તિને કે પહેરવા માટે કે કપડાં મળી રહે અને ખાવા માટે અનાજ મળી રહે, અને એને રોજગારીની કે પૂરતી તકો મેળવવી હોય તો એને કે રોજગાર માટે કે કાંઈ કામ મળી રહે તો કે એને આટલું કામ મળી જાય તો એની મૂળભૂત જરૂરિયાતો પહેલાં આ છે। તો એક સમયે અન્ન, વસ્ત્ર અને ઓટલો દરેક માનવ માટે સુલભ બને તેવા પ્રયત્નો થાય, એટલે કે એક સમય એવો હતો કે વ્યક્તિને કે ખાવા પૂરતું અનાજ મળી રહે અને કે પહેરવા માટે વસ્ત્ર મળી રહે અને સૂવા માટે કે ઓટલો કે રહેઠાણ મળી રહે
એટલે એની જરૂરિયાતો પૂરી થાય. દરેક વ્યક્તિને પોષક આહાર મળે, તન ઢાંકવા વસ્ત્રો મળે અને રહેઠાણ મળે તે પાયાની જરૂરિયાત ગણાવા લાગી. એટલે કે સમાજમાં જેટલા વ્યક્તિ રહેતા હોય તો દરેક વ્યક્તિને કે પોષક આહાર, સારો કે આહાર મળી રહે અને કે તન ઢાંકવા કે શરીર ઢાંકવા માટે એને વસ્ત્રો મળી રહે અને કે રહેવા માટે એને કે જો રહેઠાણ મળી રહે તો આ કે દરેક વ્યક્તિની પાયાની જરૂરિયાત ગણાય. જો આટલી સુખ સુવિધાઓ હોય તો માણસને પોતાની જાતને સુખી જ ગણવી. જેમ જેમ નાગરિકો મુક્તિના શ્વાસ લેવા લાગ્યા તેમ તેમ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો તેમાં ઉમેરાતા ગયા. એટલે જેમ જેમ કે વ્યક્તિ સ્વતંત્રતા મળી ગઈ આપણને, પછી કે દેશના નાગરિક હોય કે મુક્તિનો કે હવે હાશકારો કે શ્વાસ લેવા લાગ્યા. પહેલાં તો કે અંગ્રેજીની ગુલામીમાં હતી અંગ્રેજોના, પછી તો કે એને મુક્તિનો શ્વાસ લીધો અને એને શિક્ષણ પણ મળતું રહ્યું અને કે આરોગ્ય એટલે કે આપણું સ્વાસ્થ્ય પહેલાં સારું હોય તો આપણે ગમે એ આનંદ કે પ્રમોદ કરી શકીએ અને કામ મેળવી શકીએ. તો કે શુદ્ધ પાણી, તો કે પહેલાં કે દરેક વ્યક્તિને શુદ્ધ પાણી પીવા માટે મળી રહેવું જોઈએ અને શુદ્ધ હવા એટલે કે ચોખ્ખી હવા, પોષક આહાર એટલે કે પોષક તત્વોવાળો સારો આહાર એટલે કે ખોરાક તેમજ આનંદ પ્રમોદ જેવા ક્ષેત્રો તેમાં ઉમેરાતા ગયા હતી. કે જો આ બધી સુવિધાઓ પહેલાં કે ગરીબ લોકોને નહોતી મળતું આવું કાંઈ, પણ એને બિચારાને જો ખાવા માટે કે ખોરાક અને રહેવા માટે એક રહેઠાણ મકાન મળી રહે તો પણ એ વ્યક્તિ કે આનંદથી પોતાનું જીવન વિતાવી શકશે. આ બધી બાબતો પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા પણ થવી જોઈએ. આ કે ખાવા માટે કે અનાજને પહેરવેશની મેળવવું હોય તો એના માટે શું જોઈએ તો કે પૈસા. જો આ બધી બાબતો પ્રાપ્ત કરવી હોય તો એના માટે કે નાણાંની સગવડ પણ ઊભી કરવી જોઈએ. આ વ્યવસ્થા દરેકને રોજગારી વિના શક્ય બને તેમ નથી. જોઈએ વ્યવસ્થા ઊભી કરવી હોય તો એ વ્યક્તિ ઘરે બેસી રહે તો કાંઈ મળે નહીં. તો એના માટે એને શું કરવું પડે તો કે સંધાય પહેલાં તો એના માટે એને મહેનત કરવી જોઈએ, પરિશ્રમ કરવો જોઈએ. પરિશ્રમ કરો તો તમને પૈસા મળે અને પૈસા મળે તો તમને આ ખાવા માટે અનાજ અને પહેરવેશ એટલે કે કપડાં મળી રહે. તો એના માટે કે રોજગારી કે દરેકને કે કામ મળી રહેવું જોઈએ, જેથી રોજગારીના નવા નવા ક્ષેત્રોની શોધ પણ અનિવાર્ય બની. એટલે કે રોજગારીના અત્યારે કે કારખાના અને ઉદ્યોગોનો કેટલો વિકાસ થતાં બધાને કે રોજગારી તો મળી જ રહે. કોઈ એમ ન કે મને કાંઈ કામ મળતું નથી, પણ જેને કરવું હોય તેને. હવે આપણે આગળનો મુદ્દો જોઈશું, જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયત્નો. દરેક વ્યક્તિને પહેલાં આપણે જોયું કે મૂળભૂત ફરજોમાં તો કે ખાવા માટે અનાજ અને કે પહેરવા માટે કપડાં મળી રહ્યા તો એનું કે મૂળભૂત જરૂરિયાત છે. હવે કે જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયત્નો, તો કે એની જરૂરિયાતો તો આપણે ખબર છે પણ એને પૂર્ણ કરવી હોય તો આપણે શું પ્રયત્ન કરવો જોઈએ. સ્વતંત્રતા બાદ આપણી સરકારે લોકોના વિકાસ માટે વિવિધ યોજનાઓ બનાવી. એટલે કે ભારત દેશ આઝાદ થયો પછી કે સ્વતંત્રતા તો આપને મળી ગઈ, એના પછી સરકારે કે લોકોના કે સારી રીતે વિકાસ થાય એ માટે કે અનેક યોજનાઓનું કે આયોજન કરેલ છે. ઔદ્યોગિક અને કૃષિના ક્ષેત્રે પરિવર્તનની જરૂરિયાત હતી. એટલે કે જે ઉદ્યોગો કે કારખાનાની બધા વિકાસ પામ્યા છે એની સાથે સાથે કૃષિ એટલે કે ખેડૂતોમાં પણ કે પરિવર્તનની જરૂરિયાત હતી. ભારતમાં કૃષિ માટે પર્યાપ્ત જમીન હતી પણ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી પૂરતું ઉત્પાદન થતું નહોતું. એટલે કે ભારતમાં જે ખેડૂતો હોય એની પાસે પૂરતી જમીન તો હતી, અમુક લોકો પાસે હજી નથી પણ અમુક લોકો પાસે જેની પાસે છે એની પાસે જમીન હતી તો હાટે જમીનમાં સાધનો પૂરતા ન હતા. પહેલાં તો કે બળદગાડાથી ખેતી કરતા અને આધુનિક સમયમાં જોવી તો કે ટ્રેક્ટર ને નવા નવા સાધનો આવી ગયા એટલે જેથી ખેતીનો ભાર પણ ઓછો થયો. એટલે કે ખેડૂતોને મહેનત પણ ઓછી કરવાની રહે. તો કે ખેતી હતી તો હાટે સાધનો નહોતા, તો સાધનો ન હોય તો કે ઉત્પાદન પૂરું મળે નહીં. આ માટેના ભરપૂર પ્રયત્નોના પરિણામે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું. એટલે કે પૂરતા સાધનોની મળતા ભરપૂર એને કે પછી પ્રયત્ન કરતા ભારત કે અનાજના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી એટલે કે પોતાની રીતે મહેનત કરી અને સાધનોનો ઉપયોગ કરી પોતે જ કે ખેતરમાં અનાજની વાવવામાં કે સ્વાવલંબી બન્યું. ખેતીની સ્થિતિ સુધારવા ખેડૂતોનું આર્થિક અને સામાજિક સ્તર ઊંચું આવ્યું તેવું આપણે અનુભવીએ. જો કે ખેતીની સ્થિતિ પહેલાં કે
બળદગાડાની હતા, પણ સ્થિતિ પણ એટલી ખેડૂતની સ્થિતિ એટલી કે નબળી હતી. પહેલાં કે બિયારણોનો કે અભાવ અને કે જંતુનાશક દવાઓની પૂરતા પ્રમાણમાં મળતું ન હતું. ને હવે તો કે દવાઓ અને સાધનોનો બધું કે ઉકેલ નીકળી જાય છે, એટલે કે સામાજિક સ્તર પણ ઊંચું આવ્યું એવું આપણે કહી શકીએ. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો પણ ઘણો મોટો જોવા મળે છે. એટલે કે ખેતીના સ્તરને કે સુધારવું હોય અને કે ખેડૂતોને માર્ગદર્શન જો આપવું હોય તો કે સહકારી યોજનાની સરકારે કે એને મદદ કરવા માટે સહકારી પ્રવૃત્તિનો ફાળો આપેલ છે. ઉત્પાદનોને વિશાળ બજાર મળી રહે તે માટે ઘણા સારા પ્રયત્નો છે. એટલે કે જે કંઈ આપણે ઉત્પાદન કરીએ એને કે સારું બજાર કે મળી રહે, સારું માર્કેટિંગ અને એમાંથી આપણે કેવી રીતના ઉત્પાદન કરવું એનું પણ અત્યારે કે ટીવી કે મોબાઈલમાં સર્ચ કરીએ એટલે આવે જ છે. ખેતીની સાથે સહકારી ક્ષેત્રે પશુપાલન અને દૂધ ઉત્પાદનને પણ કેન્દ્રમાં રાખ્યું. એટલે કે ખેતી સાથે સાથે સરકારે સહકારી યોજનામાં કે એને મદદ કરી છે, તો કે એમાં પશુપાલન ક્ષેત્રમાં કોઈ હોય પશુપાલન રાખતા હોય અને કે એ દૂધ ઉત્પાદન હોય તો એ કે ડેરીમાં દૂધ ભરી દે. એટલે કે એમાં પણ આપણે અગાઉના પાઠમાં જોઈ ગયા હતા, પાઠ 8માં કે સ્વતંત્રતા પછીનું ભારત, એમાં આપણે આગળ સમજ મેળવી હતી કે સારું એવું દૂધ ઉત્પાદન થતાં પછી એમાં પણ શ્વેત ક્રાંતિના મંડાણ કર્યા અને તેમાં પણ ભારતે સફળતા મેળવી હતી. ઔદ્યોગિક ક્ષેત્રનો આધાર દેશના સમાન વિકાસ માટે પણ જરૂરી છે. એટલે કે ઔદ્યોગિક ક્ષેત્રમાં જોવી તો એનો આધાર શેમાં છે તો કે દેશના સમાન વિકાસ માટે. એટલે કે દેશમાં જે નાગરિક રહેતો હોય એને સમાન અધિકારો અને કે બધા નાગરિકનો સારી રીતે વિકાસ થાય એ બાબત પહેલાં મુખ્ય છે. આ માટે પરિવહન અને કાચા માલની પ્રાપ્તિ જ્યાં હોય ત્યાં તેને આધારિત ઉદ્યોગો વિકસતા હોય છે. એટલે કે આ માટે કે પરિવહન એટલે કે એક ક્ષેત્રમાંથી બીજા દેશમાં કે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં વાહન દ્વારા કાચો માલ લઈ જવો. એટલે કે પરિવહન અને કાચા માલની પ્રાપ્તિ જ્યાં થતી હોય ત્યાં જ કે ઉદ્યોગો કે વિકસાવવામાં આવે, તો કે જેને ત્યાં તમામ વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિને આધારિત ઉદ્યોગો વિકસે તો ત્યાંના લોકોને રોજગારીની તકો મળી રહે. એટલે કે જ્યાં કાચો માલ તૈયાર થતો હોય, જ્યાં રહેતા હોય લોકો, સ્થાનિક લોકો ત્યાં રહેતા હોય તો તેને તે પરિસ્થિતિમાં નોકરી ત્યાં મળી રહે, મહેનતાણું મળી રહે, તો તે માટે તેને રોજગારીની તકો મળી રહે અને દેશનો વિકાસ પણ સારો થાય, જે તેમના આર્થિક ઉત્થાનમાં કારણભૂત બને. આ માટે સરકાર દ્વારા નોંધપાત્ર પ્રયત્નો થયા છે. એટલે કે જો ત્યાં કે કાચો માલ તૈયાર થતો અને અહીંયા જ લોકો રહેતા હોય એને કે મજૂર વર્ગ હોય એને પણ મજૂરી મળી રહે, આવકનું મહેનતાણું મળી રહે, તે માટે કે ઘણા કે સરકાર પ્રયત્નો કરી રહી છે. આ માટે સરકાર દ્વારા નોંધપાત્ર પ્રયત્નો થયા છે. કેટલાક વિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે. એટલે કે કેટલાક વિસ્તારો હોય અહીંયા કારખાનાનું ઉત્પાદન કરવામાં અહીંયા સ્થાનિક લોકો રહે એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ત્યાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર દ્વારા ઉદ્યોગ માટેની સુવિધાઓ વ્યાજબી ભાવમાં આપવામાં આવે. એટલે કે ત્યાં ઉદ્યોગ શરૂ કરતા હોય તો એ ઉદ્યોગ દ્વારા એને કાચો માલ પણ વ્યાજબી ભાવે ત્યાં મળી રહે. તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે. એટલે કે જેમ કે પાણીનો કરવેરો, વાહન વ્યવહારનો કરવેરો, આ બધામાં કે કરવેરો લાગે છે તો કે એ કરવેરામાંથી અમુક લોકોમાં કે અમુક કરવેરામાં આપણને મુક્તિ મળેલી છે. આવી વિવિધ યોજનાઓના પરિણામે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ પણ સારો થયો છે. આ જો વિવિધ યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે સહકારીની, એટલે કે ખેડૂતોને થોડીક મદદ મળી રહે તો તે માટે કે રાષ્ટ્રનો કે જે ઉદ્યોગ છે વિકાસ જે થવાનો હોય એ એના કરતાં વધારે થયો છે, જેનાથી સમાજનો આર્થિક વિકાસ થયો, લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું તેવું અનુભવ. એટલે કે જેમાંથી કે જો સમાજના લોકોમાં વિકાસ થાય તો સમાજનો પણ સારો એવો વિકાસ થાય અને કે લોકોનું જીવન ધોરણ કે ઊંચું આવ્યું હોય એવું અનુભવાય. હવે કે આગળનો મુદ્દો જોઈશું, શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રો. તો કે વ્યક્તિના જીવનમાં શિક્ષણ કેટલું મહત્ત્વનું છે એ અને કે આરોગ્યના ક્ષેત્રો એટલે કે જે અમુક વિસ્તારમાં કે ગામમાં શાળાઓ નહોતી, દવાખાના નહોતા તો એ કેટલી અગવડતા ઊભી થતી તેની ચર્ચા આમાં કરવામાં આવેલી છે. સ્વતંત્રતા અગાઉ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગૃત હતા એવું કહેવું કેટલેક અંશે સાચું છે. એટલે કે સ્વતંત્રતા મળી ગઈ આપણા દેશને તો પણ કે શિક્ષણની બાબતમાં અને કે આરોગ્યની એટલે કે દવાખાનાની પોતાનું આરોગ્ય સ્વાસ્થ્ય સારું હોય એ બાબતે તે કે લોકો ઓછા જાગૃત હતા, એ કહેવું કે સાચું જ છે.
અને ગામડા ભારતના જનજીવનની તાસીર સમા હતા, એટલે કે ગામડાઓમાં તો ઘણા હતા, પણ એમાં કે ભારતમાં કે જોવી તો શિક્ષણની ને કે આરોગ્યની વ્યવસ્થા હાવ ઓછી હતી. તેમાં પ્રાથમિક શિક્ષણ તેમજ આરોગ્યની ખાસ સુવિધાઓ ન હતી, એટલે કે દરેક ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણ ન હતું, એટલે કે છોકરા છોકરીઓને બીજા કે ગામડાઓમાં ચાલીને કે વાહન બાંધીને કે શિક્ષણ મેળવવા માટે જવું પડતું, અને કે આરોગ્યની એટલે કે દવાખાનાની કાંઈ સુવિધા હતી નહીં. તો કે અચાનક જો કોઈને લઈ જવા હોય તો એમાં લઈ જતા મોડું થાય તો એનું મૃત્યુ પણ થતું હતું. તો કે આવી બધી કે બાબતોમાં કે ફેરફાર જોવા મળતો, ખાસ સુવિધાઓ હતી નહીં. લોકશાહીને સફળ બનાવવા પણ શિક્ષણના પ્રસારની જરૂરિયાત હતી, એટલે કે જો લોકશાહીને જાગૃતિ લાવવી હોય લોકોમાં તો કે એને સફળ બનાવવું હોય તો એના માટે શું જરૂરી છે? પહેલાં તો કે શિક્ષણ. બધા જો ભણેલા વર્ગ હશે તો કાંઈ આગળ જતાં કોઈને કાંઈ વાંધો આવશે નહીં. સરકાર દ્વારા તેમજ કેટલાક અંશે જાહેર સંસ્થાઓ મંડળો દ્વારા તે ક્ષેત્રમાં ખૂબ સારા પ્રયત્નો થયા છે, એટલે કે સરકાર દ્વારા અને કે જાહેર સ્થળો જે છે સરકારી બસ સ્ટેશન એ બધામાં કે સારા એવા સરકારના પ્રયત્નો રહ્યા છે. અને કે ગામડાઓમાં કે અત્યારે શિક્ષણની શાળાઓ નહોતી તો અત્યારે એવું કાંઈ રહ્યું નથી, શિક્ષણની શાળાઓ ખોલવી અને કે આરોગ્યની સુવિધાઓ પણ કરવામાં આવેલી છે. દરેક ગામમાં શાળાનું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું છે, એટલે કે દરેક ગામમાં કે શાળા હોય એ તો કે દરેક વાલીઓને કે વિદ્યાર્થીઓનું કે સ્વપ્ન જ હોય કે જો એ આપણા જ ગામમાં શાળા હોય તો કે આપણે વિદ્યાર્થીઓને ભણવા મોકલી, નકર બીજા ગામમાં જવું તો અમુક વાલી પાસે કે ભાડાના પૈસા ન હોય ને બીજા ગામમાં મોકલવાનું, એટલે છોકરીઓને ભણવા મોકલતા નહીં. અત્યારે એવું કાંઈ પ્રશ્ન છે નહીં. તેની સામે આરોગ્યની સુવિધા ઉપલબ્ધ કરાવી એટલી જ જરૂરી છે, એટલે કે દરેક ગામમાં એક તો કે શાળા સરકારી હોવી જ જોઈએ અને કે આરોગ્ય એટલે કે દવાખાનું હોસ્પિટલની સુવિધા તો હોવી જ જોઈએ. આ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરવા છતાં હજુ સારવારના અભાવે બાળકો તેમજ પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે. કે દેશનો વિકાસ તો થયો પણ કે અમુક ક્ષેત્રમાં આપણે જોવી તો કે દરેક મહિલાઓ અને કે પુરુષો કામ તો કરે જ છે, તેમ છતાં એને રોજગારીની તકો મળી રહે તો પણ કે સારવારના અભાવે બાળકો કે તેમજ પ્રસૂતિઓના એટલે કે મૃત્યુ કે થવા માંડે છે. કે જો બાળકોને કંઈ વધારે લાગ્યું હોય તો બીજે લઈ જાય તો એ મૃત્યુ પામે, એટલે કે દરેક ગામમાં શાળા અને આરોગ્ય કેન્દ્ર તો હોવું જોઈએ. ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ હોવા છતાં કેટલીક ગેરમાન્યતાઓને કારણે લોકો સુવિધાનો લાભ ન લેતા હોય તેવા પ્રસંગો પણ બને. એટલે કે ગ્રામીણ જીવનમાં શું હોય તો કે એને કે આરોગ્યની સુવિધાઓ હોય તો પણ અમુક વ્યક્તિઓ કે એ સુવિધાનો લાભ લેતા નથી. એવી કે આરોગ્ય કાર્યકર્તાઓ હોય છતાં પણ એ કે એવી ગેરમાન્યતાના કારણે લોકો સુવિધાનો લાભ લઈ શકતા નથી, એનાથી વંચિત રહે છે. એવા પ્રસંગો આપણને જોવા મળતા હોય. આમ છતાં આ ક્ષેત્રમાં તો કે ખૂબ સારા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવેલા છે. હવે કે આપણે આગળનો મુદ્દો જોઈશું તો કે સામાજિક વિકાસ દ્વારા જીવન પરિવર્તન. તો કે સમાજમાં જેવી રીતના વિકાસ થશે એ દ્વારા કે આપણું જીવન પરિવર્તન પણ થાય. ભારતની સમાજ વ્યવસ્થામાં કેટલાક વર્ગો માટે સુવિધાઓ જ ઉપલબ્ધ ન હતી, એટલે કે ભારતની કે આ સમાજ વ્યવસ્થા જોવી તો અમુક જે નિમ્ન કક્ષાના હોય અનુસૂચિત જાતિના લોકોને અનુસૂચિત જનજાતિના જે આદિવાસીની બધા અમુક લોકો માટે કે સુવિધાઓ જ ઉપલબ્ધ ન હતી. ક્યાંક તેઓને સામાજિક રીતે પણ પછાત ગણવામાં આવતા હતા, એટલે કે ઊંચ નીચના ભેદભાવો પહેલાં જોવા મળતા હતા કે એ લોકોને હાવ નીચી કક્ષાના ગણવામાં આવતા. તો ક્યાંક આવા વંચિત વર્ગોને મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા ન હતા. તો ક્યારેક જોવા મળી તો આવા કે એ કહેશે નીચલી કક્ષાના છે તો એને પૂરતી જે સુખ સુવિધાઓ મળે એ મળતી નહીં અને એની વંચિત ગણવામાં આવતા. એમને શિક્ષણ પણ પૂરતું મળતું નહીં, એટલે શિક્ષણથી તો તેઓ વંચિત રહી જતા હતા. ભારતીય બંધારણના આવા વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે, એટલે પરિશિષ્ટમાં જોઈએ તો આવા વર્ગોની કેટલા વર્ગો હજી પણ આ સુખ સુવિધાનો લાભ નથી લેતા એની યાદી આપણને આગળ આપવામાં આવેલ છે. અને આ વર્ગો માટે શિક્ષણ તેમજ રોજગારીના ક્ષેત્રમાં કેટલીક સુવિધાઓ પણ આપવામાં આવેલ છે. તો કે આવા વર્ગો છે આદિવાસી જનજાતિના લોકો, એમના માટે શિક્ષણ એટલે કે શિક્ષણ એમના બાળકો લઈ શકે નહીં, એમને તો કેમ કે મજૂરીમાં જ લગાડી દે. તો કે શિક્ષણ અને કે રોજગારીની અમુક તકોમાં કે પણ એને રોજગારી એટલે રોજનું કામ પણ અમુક લોકોને મળતું નથી, તો એની સુખ સુવિધાઓ કેવી રીતના પૂર્ણ થાય? તો
તો કે એની સુવિધાઓમાં પણ કચાટ રહી જાય છે, જેના કારણે આ વર્ગના વ્યક્તિઓ સમાજના અન્ય વર્ગોની હરોળમાં ઊભા રહેવા સક્ષમ બનતા નથી. એટલે કે જો એને પણ આવી રોજગારીની તકો મળી રહે અને આવી સુખ સુવિધાઓ મળી રહે તો પણ એ જે બીજા વર્ગના સમાજના વ્યક્તિ છે એની હરોળમાં ઊભા રહી શકે છે, નહીંતર એ કે ઊભા રહેવા માટે સક્ષમ રહી શકતા નથી. આ સાથે શિક્ષણના વિકાસના કારણે લોકોની માનસિકતા પણ બદલાય છે. એટલે એના કારણે કે શિક્ષણમાં જે વિકાસમાં લોકોની માન્યતા છે એ પણ બદલાઈ રહે. આ તમામ માનવને સમાજ સમાન દરજાથી જોવાની દ્રષ્ટિ નિર્મિત કરેલી છે. એટલે કે સમાજમાં બધાય વ્યક્તિને સમાન તકો, સમાન હકો સરખી રીતના જ બધાને મળવા જોઈએ, ઊંચ નીચના ભેદભાવ હોવા જોઈએ નહીં. જોકે આ ક્ષેત્રમાં હજુ કેટલાક અવરોધો દૂર કરવાની જરૂર છે. હજી કે આમાં કેટલાક અવરોધો આવે છે કે અમુક લોકોને જે સુખ સગવડતા મળવી જોઈએ મળતી નથી, એના માટે જે બાધાઓ આવે છે એ આપણે આગળના ટોપિકમાં જોઈશું.